श्री दानेव आश्रम शणोसराना सेवाभावी गादीपति महंत श्री नीरू बापू बन्या जगतगुरु श्री नीरू देवाचार्यजी महाराज मंगल पीठाधीश जगतगुरु श्री माधवाचार्यजीની નિશ્રામાં યોજાયો પદવીદાન સમારોહ। ગોહિલવાડમાં ધર્મ સેવામાં પ્રસિદ્ધ શ્રી દાનેવ આશ્રમ સણોસરાના સેવાભાવી ગાદીપતિ મહંત શ્રી નીરુ બાપુ ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં જગતગુરુ શ્રી નીરુ દેવાચાર્યજી મહારાજ બન્યા છે। મંગલ પીઠાધીશ જગતગુરુ શ્રી માધવાચાર્યજી મહારાજની નિશ્રામાં આ સમારોહ યોજાયો હતો। ભારતીય સંસ્કૃતિ અને ધર્મસ્થાન પરંપરા સાથે સંતો ગાદીપતિઓ અને અખાડા વગેરેમાં વિવિધ સ્થાનની વિવિધ પદવીઓનું મહત્વ રહેલું છે। સૌરાષ્ટ્રની આપણી જગ્યાઓમાં ગોહિલવાડમાં ધર્મ સેવામાં પ્રસિદ્ધ શ્રી દાનેવ આશ્રમ સણોસરાના ગાદીપતિ મહંત શ્રી નીરુ બાપુ ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં ભગવત પીઠ જગતગુરુ શ્રી નીરુ દેવાચાર્યજી મહારાજ બન્યા છે। શ્રી નીરુ બાપુને મંગલ પીઠાધીશ યજ્ઞ સમ્રાટ જગતગુરુ શ્રી માધવાચાર્યજી મહારાજની નિશ્રામાં આ પદવીદાન અર્પણ કરવાનો સમારોહ યોજાયો। આ પ્રસંગે મહામંડલેશ્વર શ્રી ગરીબરામજી મહારાજના નેતૃત્વમાં સમારોહમાં ભગવત પીઠ જગતગુરુ શ્રી નીરુ દેવાચાર્યજી મહારાજને સંતો મહંતો અને ધર્મક્ષેત્રના મહાનુભાવો દ્વારા ભાવ સન્માન અર્પણ કરવામાં આવેલ। મંગલ પીઠાધીશ યજ્ઞ સમ્રાટ જગતગુરુ શ્રી માધવાચાર્યજી મહારાજ સાથે શ્રી દિલીપભાઈ મહારાજ, શ્રી લલિત કિશોરદાસજી મહારાજ, શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ તથા શ્રી મનમોહનદાસજી મહારાજ રાધે દ્વારા પ્રાસંગિક ભાવ ઉદ્બોધન કરવામાં આવેલ અને શ્રી નીરુ બાપુ હવે જગતગુરુ બન્યા છે તેનો હર્ષ વ્યક્ત કરી આ પ્રસંગ આપણા સૌના માટે ભાગ્યશાળી હોવાનું જણાવ્યું। જગતગુરુ પદે શ્રી નીરુ દેવાચાર્યજી મહારાજે બિરાજતા પોતાનો ભાવ જણાવ્યો અને ગુરુદેવ શ્રી વલ્લભ બાપુની કીર્તિ વધે અને સેવા પુણ્યના સંતાપે સંતોના આશીર્વાદથી મને મળેલ આપદનો અહમ ન જન્મે તેમ જણાવ્યું। આશ્રમ પરિવારના લઘુ મહંત શ્રી પ્રવીણ બાપુ અને સેવકોના સંકલન સાથે આ સમારોહનું સંચાલન શ્રી મહેશભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું। આ ધર્મ પ્રસંગે શ્રી જીણારામજી મહારાજ સિહોર, શ્રી ઓલિયા બાપુ ભાવનગર, શ્રી રમજુ બાપુ અંબિકા આશ્રમ, શ્રી રાજેન્દ્રદાસજી તોરણિયા, શ્રી રઘુ બાપુ આંબલા, શ્રી જયંતિરામ બાપા, શ્રી લવજી બાપા નેસડી, શ્રી બાબુ રામજી બાપુ ધોળા, શ્રી રામકૃષ્ણ શાસ્ત્રી સહિત સંતો મહંતો કથાકારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।